તો આપણે હવે અસાઇનમેન્ટનો પ્રશ્નપત્ર 3 છે એનો વિભાગ નંબર સી આપણે પહોંચ્યા છીએ. તો એની અંદર આપણે 38મો દાખલો ગણવાનો છે. 38મા દાખલામાં આપણને કીધું છે 38 ક્વેશ્ચન નંબર 38 એમાં કીધું 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેની વર્તમાન ઉંમર શોધો. બરાબર. તો હવે આપણને 5 વર્ષ પછીનું કીધું છે. હવે આવા દાખલા હોય કૂટ પ્રશ્ન કહેવાય, જેને એની અંદર તમારે ધ્યાન શું રાખવાનું, તો કે જે નાની ઉંમર હોય, નાની વસ્તુ, નાની સંખ્યા, એ આપણે ધારવાની. આપણને કીધું છે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. બરાબર. તો એમાં નાની સંખ્યા છે એનો પુત્ર, તો પુત્રની ઉંમર 3 ગણી થશે. તો આપણે લખવાનું છે, ધારો કે જેકબના પુત્રની હાલની ઉંમર, જેકબના પુત્રની હાલની ઉંમર બરાબર આપણે x વર્ષ લઈએ. પછી બીજો છે જેકબ પોતે, જેકબની હાલની ઉંમર બરાબર y વર્ષ. બરાબર. હવે આમાં ધ્યાન એ રાખવાનું છે કે આપણે હાલની ઉંમર શોધવાની કીધી છે બેયની, તો બેયની હાલની ઉંમર ધારી લેશું આપણે. બરાબર. પછી કીધું છે 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રની ઉંમરથી 3 ગણી હશે. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. બરાબર. હવે જો 5 વર્ષ પછી, અત્યારે હાલમાં જેકબના પુત્રની ઉંમર x વર્ષ છે, 5 વર્ષ પછી કીધું છે, તો 5 વર્ષ પછી એટલે +5 થશે. બરાબર. ધારો કે કોઈની ઉંમર અત્યારે 10 વર્ષ હોય તો 5 વર્ષ પછી +5 કરવા પડે. તો જેકબના પુત્રની હાલની ઉંમર x વર્ષ છે, તો 5 વર્ષ પછી એટલે x + 5 થશે. બીજું, જેકબની પોતાની ઉંમર હાલમાં y છે, તો એની પણ 5 વર્ષ પછી એટલે +5 થશે, એ y + 5. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી થશે. આ 3 ગણી થવાની છે, તો 3 નો ગુણાકાર અહીંયા કરવો પડે. બરાબર. ધારો કે તમને સમજાવું, આ જેકબના પુત્રની ઉંમર છે, ધારો કે જેકબની ઉંમર 45 છે, પુત્રની ઉંમર 15 વર્ષ છે. બરાબર. તો બે આની પિતાની ઉંમર છે એ 3 ગણી છે, તો બેયનું બેલેન્સ કરવું હોય તો આપણે 3 નાખવા પડે, 3 વડે ગુણાકાર કરવો પડે. બરાબર. તો 15 × 45 બેયનું બેલેન્સ થઈ જાય. તો આવી રીતે આનો 3 વાર ગુણાકાર કરવો પડે. તો હવે ગુણાકાર કરીએ, 3 × 3x, 5 × 15 બરાબર y + 5. હવે જો આ 3x ના 3x, 3x ના 3x, પછી y આ બાજુ આવશે એટલે માઇનસ થશે, -y +15 15 ઓલી બાજુ જશે, 5 - 15, તો 3x ના 3x - y બરાબર 15 માંથી 5 જાય તો 10 વધે. સમીકરણ નંબર 1. રેડી. બે સમીકરણ બનાવવાના છે આપણે. પહેલી શરતના આધારે પહેલું સમીકરણ બન્યું. હવે શરત નંબર 2, 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. 5 વર્ષ પહેલા તો આપણે લખવાનું 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હશે, 7 ગણી હતી, 7 ગણી હતી. બરાબર. 5 વર્ષ પહેલા. હવે જેકબના પુત્રની હાલની ઉંમર x વર્ષ છે, તો 5 વર્ષ પહેલા કીધું છે તો -5 થશે. રેડી. ધારો કે કોઈની ઉંમર 10 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા કીધું હોય તો -5 કરવા પડે. જેકબની પોતાની ઉંમર y વર્ષ છે હાલની, એમાં 5 વર્ષ પહેલાનું કીધું એટલે -5 થશે. હવે જેકબની ઉંમર પુત્ર કરતાં 7 ગણી હતી 5 વર્ષ પહેલા, એટલે આ દાખલામાં કર્યું એવી રીતે 7 ગણા અહીંયા કરવા પડશે. હવે આપણે x 7 × x કરો એટલે 7x આવશે. 7x
પછી 7 પંચા 35 બરાબર y માઇનસ 5. આ 7x ના 7x, આ y આ બાજુ માઇનસ થાય બરાબર -5. 35 આમ જાય પ્લસ થાય. પછી તેથી 7x માઇનસ y બરાબર 35 માંથી 5 જાય તો વધે આપણે 30 વધે. બરાબર, આ સમીકરણ નંબર 2. હવે આપણે જેકબ અને તેના પુત્રની હાલની ઉંમર શોધવાની કીધી છે. તો હાલની ઉંમર આપણે જો શોધવી તો સમીકરણ 1 અને 2 બેનો લોપની રીતે ઉકેલ કરીએ એટલે આપણને હાલની ઉંમર મળી જાય. તો આપણે લખવાનું સમીકરણ 1 અને 2 નો લોપ કરતા. તો લોપ કરીએ. હવે અહીંયા આપણી પાસે પહેલા સમીકરણમાં છે 3x માઇનસ y, બીજા સમીકરણમાં છે 7x માઇનસ y. તો બે નિશાની માઇનસ હોય તો એ ઉડે નહીં, એટલે હવે આપણે નિશાની ફેરવવી પડશે. પહેલા આપણે એને 3x માઇનસ y લખીએ. 3x માઇનસ y બરાબર -10 છે. પછી અહીંયા 7x અને માઇનસ y બરાબર 30 છે. હવે આપણે જો બે નિશાની સમાન હોય તો ઉડે નહીં, એટલે આ નિશાની ફરે, આ નિશાની ફરે, આ નિશાની, ત્રણેય નિશાની ફરે, આ બે ઉડી જાય. 7 માંથી 3 જાય તો -4x વધે. પછી 30 માંથી -30 ને -10 એટલે -40 વર્ષ થાય. માઇનસ માઇનસ પ્લસ થાય. x બરાબર 40 ભાગ્યા 4, 4 છેદમાં આવે, બેનો ભાગાકાર કરો એટલે 10 આવે. x બરાબર 10 એટલે જેકબના પુત્રની હાલની ઉંમર 10 વર્ષ આવી. હવે આપણે x બરાબર 10 ને સમીકરણ કોઈ પણ માં મૂકો તમે, 1 માં મૂકતા, x બરાબર 10 ને સમીકરણ 1 માં મૂકતા એની અંદર આપણને શું આપ્યું છે? જો 3x આપ્યા છે, પછી -y આપ્યા છે અને બરાબર -10 આપ્યા છે. તો 3 ના 3 x ની જગ્યાએ 10 આવે, -y ના y બરાબર -10 અહીંયા તેથી આવે 10 તેરીને 30 -y બરાબર -10. -10 આમ લઈ લો, 7 આમ જવાનું, 30 ના 30 -10 આમ આવે તો +10, 7 આમ જાય તો y આમ જાય તો પ્લસ, y બરાબર 30 ને 10 40 આવશે. રેડી? તો આપણે જો જેકબના પુત્રની ઉંમર 10 વર્ષ આવી અને જેકબની ઉંમર 40 વર્ષ આવી. આમ જેકબના પુત્રની ઉંમર બરાબર 10 વર્ષ અને જેકબની ઉંમર બરાબર 40 વર્ષ. રેડી? આવી રીતે બેની ઉંમર આપણને મળે છે. 39માં દાખલામાં કીધું છે કે નીચે આપેલા દ્વિઘાત દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવો. એકદમ સરળ રીત છે લોપની રીત. એમાં 3x આપ્યા છે, પછી -5y આપ્યા છે અને -4 આપ્યા છે, એના બરાબર 0. પછી 9x આપ્યા છે, પછી માઇનસ બરાબર 2y આપ્યા છે અને +7 આપ્યા છે. બરાબર? હવે આપણે શું કરવાનું? જો આ સમીકરણ પહેલું છે, સમીકરણ બીજું છે, એટલે 3x ના 3x રાખવાના, -5y ના 5y, અચળ સંખ્યાની ઓલી બાજુ જવા દો એટલે પ્લસ થઈ જાય. સમીકરણ પહેલું. પછી એવી રીતે 9x આપ્યા છે, આ 2y નામ લઈ લો તો માઇનસ થઈ જાય અને બરાબર 7 ના 7. આ સમીકરણ બીજું. હવે આપણે લોપની રીતે ઉકેલ કરવો હોય તો બે રીતે થાય, કાં y નો કરવો પડે કાં x નો કરવો પડે. આ x નો લોપ સરળતાથી થઈ જાય છે. અહીંયા આપણે 3 વડે ગુણી તો આ બે સમીકરણ સમાન થઈ જાય છે. તો લખવાનું સમીકરણ 1 ને 3 વડે ગુણીને સમીકરણ 2 સાથે લોપ કરતા. સમીકરણ 1 ને 3 વડે ગુણીને સમીકરણ 2 સાથે લોપ કરવાનું. આને 3 વડે ગુણો તો 3 તેરી 9x આવે, 5 તેરી 15y આવે, 4 તેરી 12 આવે, પછી 9 એકા 9 ના 9 -2y ના 2y બરાબર 7 ના 7. હવે આપણે ઉડાડવા છે પણ એમને ઉડશે નહીં, નિશાની ફેરવવી પડશે. માઇનસ પ્લસ માઇનસ બે ઉડી ગયા. 15y માઇનસ છે, 2y પ્લસ છે, 15 માંથી 2 જાય તો -13y વધે. મોટાની નિશાની આવે. 12 માંથી 7 જાય તો 5 વધે. બરાબર? હવે આ y ના y અને 5 ના છેદમાં -13 આવે. 13 છેદમાં આવી ગયા, 5 ના છેદમાં -13. y ની કિંમત મૂકવાની છે. હવે આપણે y બરાબર -5 ના છેદમાં 13 ને સમીકરણ 1 માં મૂકતા
હવે જો આ નિશાની અહીંયા મૂકો, ઉપર મૂકો, વચ્ચે મૂકો, ગમે ત્યાં મૂકો, નિશાની તો માઇનસ એટલે માઇનસ જ રહેશે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. સમીકરણ 1 ની અંદર શું આપ્યું છે? 3x આપ્યા છે, પછી -5y આપ્યા છે, બરાબર 4 આપ્યા છે. હવે આ 3x ના 3x, -5 ના 5, y ની જગ્યાએ -5/13 આવે, બરાબર 4. તેથી ના તેથી 3x ના 3x, માઇનસ માઇનસ પ્લસ, 25 25 અને છેદમાં 13, બરાબર 4 ના 4. તેથી ના તેથી 3x ના 3x, અચળ સંખ્યા ઓલી બાજુ આવી જાય તો માઇનસ થાય, 25 ના છેદમાં 13 આવે, તેથી ના તેથી 3x ના 3x, બરાબર ના બરાબર. આનો લસા લેવાનો, 13 એકા 13, 13 ચોક 52, -25 ના 25, 3x ના 3x, બરાબર ના બરાબર. 52 માંથી 25 જાય તો 27 વધે, છેદમાં 13 વધે, આ 3 જાય છેદમાં, તો અહીં x ના x વધે, બરાબર 27 ના 27, છેદમાં 13 ના 13. હવે અહીંયા અંશમાં 3 છે, અહીં છેદમાં જાય તો 9 તેરી 27 આવે, બરાબર. તો x બરાબર 9 ના છેદમાં 13, આ x ની કિંમત આવી અને y ની કિંમત તો આપણે ઉપર મળી ગઈ છે. તો લખવાનું આમ સમીકરણ નો ઉકેલ x બરાબર 9 ના છેદમાં 13 અને y બરાબર -5 ના છેદમાં 13. આ સમીકરણના બે ઉકેલ આપણને મળે છે, બરાબર. તો આપણે એનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આગળનો દાખલો ગણીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 40 ગણવાનો છે. એમાં લખ્યું છે કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના 51 પદનો સરવાળો શોધો, બરાબર. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ. બીજું પદ એટલે આપણને શું કીધું છે? સમાંતર શ્રેણીનું બીજું પદ એટલે એને A2 કહેવાય. બીજું પદ આપણને આપ્યું છે 14, બરાબર. અને આપણને ત્રીજું પદ 18 આપ્યું છે. ત્રીજું પદ બરાબર 18 આપ્યું છે. બે પદ આપ્યા છે. તો આપણને 51 પદનો સરવાળો શોધવાનું કીધું છે. 51 પદનો સરવાળો એટલે S 51 થાય. હવે જો હું તમને એક શોર્ટકટ રીત શીખડાવું. આમાં બીજું પદ એટલે શું થાય તો કે A + 1D. આમાં D એમાં એક ઓછા કરી દેવાના એટલે 14 આપ્યા છે. સમીકરણ બરાબર પહેલું થયું. ત્રીજું પદ એટલે શું થાય તો A + 2D, બરાબર એને 18 આપ્યા છે. આ ટૂંકમાં ત્રીજું પદ કીધું તો એક ઓછા કરી દેવાના, બીજું પદ કીધું એમાંથી એક ઓછા કરી દેવાના, બે માંથી એક ઓછા એટલે 1, 3 માંથી ઓછા એટલે 2. સમીકરણ બરાબર 2, બરાબર. હવે આપણે શું કીધું? જો સમીકરણ 1 અને 2 નો લોપની રીતે ઉકેલ કરવાનો. સમીકરણ 1 અને 2 નો લોપની રીતે ઉકેલ કરતા. જો આમાં આપણને કીધું છે A + 2D બરાબર 18. બીજું સમીકરણ, પહેલું સમીકરણ A + 1D બરાબર 14. હવે આપણે માઇનસ 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 કરીએ, આ બે ઉડી જાય. 2D માંથી 1D જાય એટલે 1D વધે અને 18 માંથી 14 જાય તો 4 વધે એટલે D બરાબર આપણને 4 મળે છે. હવે આપણે એ ગોતવું હોય તો શું કરવાનું? આપણે જાણીએ છીએ D બરાબર 4 ને સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 ની અંદર શું છે તો કે A + 1D બરાબર 14. તો A ના A, 1 ના 1, D બરાબર આપણે 4 મળ્યા છે, 14 ના 14. અહીંયા આપણે તેથી કરશું. A બરાબર A ના A, 4 એકા 4 અને ઓલી બાજુ જાય તો માઇનસ થાય. A બરાબર 14 માંથી 4 જાય તો 10 મળે. A બરાબર આપણને 10 મળ્યા. D બરાબર 4, A બરાબર 10. હવે આપણે 51 પદનો સરવાળો શોધવો છે. 51 પદનો સરવાળો. હવે આપણે ખબર છે કે ભાઈ 51 પદનો સરવાળો શોધવો હોય તો સરવાળાનું સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 × D. આ સરવાળાનું સૂત્ર મૂકવાનું. n બરાબર 51 લેવાના, છેદમાં 2 કરવાના, 2 ના 2. A બરાબર આપણી પાસે 10 મળી ગયા છે, પ્લસ ના પ્લસ, અહીંયા 51 - 1. D બરાબર આપણને 4 મળ્યા છે, તો એ લખી નાખશું. અહીં બરાબર ના બરાબર. હવે 51 ભાગ્યા 2 નહીં કરવાના. શા માટે નહીં કરવાના? કારણ કે 2 છે ને આ બાજુ ક્યાંક ઉડી જશે. કેમ કે અહીંયા તમે ભાગાકાર કરો તો પોઈન્ટ વાળી સંખ્યા આવે, તો પોઈન્ટ વાળી સંખ્યા આવે એવો ભાગાકાર શક્ય હોય ત્યાં સુધી આ પ્રકરણમાં નહીં કરવાનો. 10 દુ 20 થાય, પછી 51 માંથી 1 જાય એટલે 50 ને 50 ચોક 5 ચોક 20 એટલે 200 થશે. 200 પૂરા.
હવે 51/2 ગુણ્યા 20, 220 એટલે 220 થશે. 220 આનો ભાગાકાર કરો તો 11 દાણ 220. હવે જો આ ભાગાકાર થઈ ગયો. હવે આપણે 51 ગુણ્યા 110 કરવાના. આ 0 ના 0, 11 એકા 11 વધી 1, 11 પંચા 55 ને 56 એટલે 5610. આ જે 51 પદનો સરવાળો કીધો તો એ આપણને મળી ગયો છે. તો આનો સ્ક્રીનશોટ એકવાર લઈ લો. હવે આપણે આગળનો દાખલો કરીશું. 41માં દાખલામાં આપણે કીધું છે બતાવો કે 0, 6, -5, 3 અને 3, 1 સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બરોબર. હવે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ ધારો કે એ બિંદુ આપણે ધારી લઈ, એમાં 0 અને 6, પછી બી બિંદુ ધારી લઈ, એમાં -5 ને 3, અને સી બિંદુ ધારી લઈ, એમાં 3 અને 1 આવે. રેડી? 3 બિંદુ આપ્યા છે. હવે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે પહેલા તો આપણે એનો એબી નો વર્ગ કરીશું, અંતર સૂત્ર મૂકીશું. એબી ના વર્ગનો આપણને ખબર છે x1 - x2 નો વર્ગ અને y1 - y2 નો વર્ગ. આવી રીતે વર્ગ કરવાનો હોય છે. x1 આપણી પાસે 0 છે, આ x1 છે, આ y1 છે, આ x2 છે, આ y2 છે, x3 છે, y3 છે. x1 આપણી પાસે 0 છે, x2 આપણી પાસે -5 છે, -5 ને -x2 એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, 5 ના 5 એનો સ્ક્વેર. પછી અહીં y1 માં 6 છે, y2 માં 3 છે એટલે -3 આવે એનો સ્ક્વેર. તો 0 અને 5 એટલે 5 નો વર્ગ થાય, 6 માં 3 જાય તો 3 નો વર્ગ થાય, 25 25 આવે, 3 તેરી 9 આવે, 25 ને 9 એનો સરવાળો થશે 34 એબી નો સ્ક્વેર. બરાબર. આ પહેલું આપણે સમીકરણ મળ્યું. આવા 3 સમીકરણ મળશે. હવે આપણે બીસી નો વર્ગ કરીશું. હવે આમાં હવે આપણે સૂત્ર મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ કરશું. બરોબર. અને સૂત્ર મૂકવું હોય તો મૂકી શકાય. x2 - x3 એનો સ્ક્વેર અને y2 - y3 એનો સ્ક્વેર. આમાં ન મૂકો તો પણ ચાલે. x2 માં આપણને આપ્યા છે -5, x3 માં આપ્યા છે -3, એટલે અહીંયા 3 છે પણ અહીં માઇનસ છે એટલે 3 આવશે. પ્લસ y2 માં આપણને આપ્યા છે 3 અને y3 માં 1 આપ્યા છે નો સ્ક્વેર. -5 ને -3 એટલે -8 નો વર્ગ થશે, અને 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ થશે. તો 88 64 આવશે, બરાબર 64, અને 2 દુ 4 થશે. બરોબર. તો 64 ને 4 68 આવે, અને એ આવે છે બીસી નો સ્ક્વેર. અને આને કહેવાય સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ નંબર 3 કરશું. એમાં એસી નો સ્ક્વેર આવશે. એસી માં x1 - x3 એનો સ્ક્વેર અને y1 - y3 એનો સ્ક્વેર. આ સૂત્રની અંદર તમે બે રીતે લખી શકો, x1 x3 હોય અથવા x3 x1 હોય, બે ચાલે તમારે. બરાબર. હવે x1 ની અંદર શું માહિતી આપી છે? જો x1 માં 0 છે, x3 માં 3 છે, -3 એનો સ્ક્વેર. પછી y1 માં છે 6, પછી વચ્ચે અને અહીંયા 1 છે, વચ્ચે માઇનસ છે. 0 - 3 એટલે -3 નો વર્ગ આવે, 6 - 1 એટલે 5 નો વર્ગ આવે, 3 તેરી ને 9, 25 ને 25, 25 ને 9 સરવાળો કરો એટલે વધે 34. બરોબર. આ મળે આપણને એસી નો સ્ક્વેર. હવે કાટકોણ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુનો વર્ગ થાય તો એબી નો સ્ક્વેર ને એસી નો સ્ક્વેર બેનો વર્ગનો સરવાળો બીસી વર્ગ જેટલો થાય છે. તો લખવાનું સમીકરણ 1, 2, 3 પરથી એબી નો સ્ક્વેર પ્લસ એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર 34 છે પ્લસ 34, 34 ને 34 68 થાય, 68 એટલે બીસી નો સ્ક્વેર મળે છે. બરાબર. જે આપણે બીસી નો સ્ક્વેર તો એબી નો સ્ક્વેર પ્લસ એસી નો સ્ક્વેર બરાબર બીસી નો સ્ક્વેર. આના આધારે ખબર પડે સમીકરણ બરાબર 4 આપી દઈ લખવાનું. સમીકરણ 4 પરથી સાબિત થાય છે કે આપણે એબીસી બિંદુ છે, એ બી સી એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ ના શિરોબિંદુ છે.
આ માહિતી આપણને મળે છે. બરાબર. તો આ દાખલા નંબર 41 પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 42 જોશું. તો 42માં દાખલામાં આપણને કીધું છે કે x અક્ષ બિંદુ A અને B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો. હવે આપણે જો તમે સમજાવું કે x અક્ષ બિંદુ A અને B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ એક રેખાખંડ છે, એમાં A બિંદુ છે. A બિંદુનું યામ છે 1 અને -5. બીજું B બિંદુ છે. B બિંદુનું યામ છે -4 અને 5. બરાબર. એનું એક બિંદુ વિભાજન કરે છે x અક્ષમાં. તો તમે યાદ રાખજો, આગળ પણ એવું હતું કે x અક્ષમાં જો વિભાજન થતું હોય તેનો y યામ 0 રાખવો પડે. એટલે અહીંયા 0 આવે, અહીંયા x આવે. બરાબર. હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણે શોધવાનું છે, અને બિંદુના યામ પણ શોધવાનો, એટલે x શોધવાનો છે. તો આપણે ધારી લેવાનું, અને આપણે અડધું સૂત્ર મૂકીએ એટલે આપણને પ્રમાણ મળશે બે ગુણોત્તરનું. એટલે આપણને y યામ મળી ગયો છે. તો p નો y યામ, આ સૂત્ર આપણે મૂકવાનું. p નો y યામ આપણને 0 મળેલો છે. y યામનું અડધું સૂત્ર મૂકવાનું. તો સૂત્ર તમે જાણો છો, સૂત્રમાં પણ શોર્ટકટ રીત કરાવું તમને. તો m1 + m2 છેદમાં m1 + m2. બરાબર. આ 0 છે. હવે y નું છે તો અહીં y1 આવશે, અહીં y2 આવશે. આ રીતે શોર્ટકટમાં તમે કરી શકો. m1 બરાબર આપણી પાસે શોધવાનું, m1 નથી આપણી પાસે, અને y2 છે આપણી પાસે. આ x1 છે, આ y1 છે, આ x2 છે, આ y2 છે. તો આપણી પાસે y2 માં 5 આપ્યા છે, પ્લસ m ના m, m2 ના m2, y1 માં આપણને -5 આપ્યા છે, અને અહીંયાથી આ જે છે એ અહીં 0 પાસે આવશે અને 0 થઈ જશે. 5 × 5 m1 અને માઇનસ ના માઇનસ 5 m2 બરાબર 0 ના 0, અને ઓલી બાજુ જવા દો તો 5 m1 બરાબર 5 m2 બરાબર m1 ના છેદમાં m2 આવે બરાબર 5 ના છેદમાં 5 આવે. આ બે ઉડી જાય એટલે વધે 1 ના છેદમાં 1. m1 જેમ m2 બરાબર 1 જેમ 1 આવશે. આ પ્રમાણે બરાબર m1 જેમ m2 1 જેમ 1. હવે પ્રમાણના આધારે આપણે y યામ શોધવાનું. આપણે અડધું સૂત્ર મૂક્યું હતું, બાકીનું અડધું સૂત્ર મૂકવાનું. p નો y યામ મૂકવો હોય તો જો એ પણ તમને ટેકનિક કરાવું. પહેલાં આપણે m1 લખવાનું, પછી m2 લખવાનું, આ બાજુ અહીંયા m1 + m2, અહીંયા x1 કરવાનું, x2 કરવાનું. બરાબર. y યામ તો આપણે મૂક્યું તો આપણે x યામનું સૂત્ર મૂકીએ છીએ ને, આપણે x યામ લખવાનું. અહીંયા આપણે x p નો x યામ તો બરાબર m1 ના m. હવે m1 આપણી પાસે 1 છે, 1 + 1 છેદમાં 1 + 1. x1 આપણી પાસે કેટલા છે તો કે x1 માં આપણી પાસે છે 1 અને x2 માં આપણી પાસે છે -4. બરાબર. તો 4 × 4 માઇનસ આવે, 1 × 1 પ્લસ આવે, 1 ને 1 2 આવે, -4 માંથી 1 જાય તો 3 વધે, માઇનસ ને છેદમાં 2. બરાબર. આ આવ્યો આપણે p નો x યામ. p નો x યામ આવી ગયો એટલે આપણે બે વસ્તુ મળી ગઈ, પ્રમાણે આવી ગયો અને બિંદુને યામ પણ આવી ગયા. આમ p બિંદુ A રેખાખંડ AB નું 1:1 માં વિભાજન કરે છે. 1:1 માં વિભાજન કરે છે અને વિભાજન બિંદુના યામ. વિભાજન બિંદુના યામ આપણને x ની જગ્યાએ આપણે મળ્યા કેટલા? x ની જગ્યાએ આપણને મળ્યા -3/2 અને 0. 0 તો આપણી પાસે ઓલરેડી હતો જ તે. તો આપણા બંને આન્સર મળી ગયા છે. રેડી? અહીં સુધી આપણે રાખીએ 42માં. હવે આવતો દાખલો 43મો દાખલો છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. આપણી YouTube ચેનલ છે ઇઝી મેથ્સ વિથ ભાવેશ સર, એને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આ બધા અસાઇનમેન્ટના પેપર પૂરા કરવાના છે. ત્યારબાદ આઈડિયલ અને બીજી અસાઇનમેન્ટના જે પેપર છે તે પણ હું તમને કરાવીશ, લાઈવ કરાવીશ, અને મેક્સિમમ 100 માંથી 100 માર્ક્સ આવે એવો આપણો ટાર્ગેટ છે. આપણા જેટલા પણ સબસ્ક્રાઇબર છે એને માર્ક્સ પૂરેપૂરા આવશે, એની આપણે ગેરંટી છે. બરાબર. તો હવે આપણા વિડીયો છે ને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ વેરી મચ.